સાથે આપણી સાથે ઉપસ્થિત છે ગૌરાંગભાઈ દરજી. ગૌરાંગભાઈ, કેવી લાગણી અમદાવાદને મેટ્રો મળી, પરંતુ તે હંકારવાવાળા તમે સૌથી પહેલા પાયલટ હતા જેમાં પીએમ બેઠા હતા? બહુ જ સ્પેશિયલ ફિલિંગ હતી એમને જોઈને. એટલી એનર્જી છે એમનામાં કે લાખો લોકો એમનાથી પ્રોત્સાહિત થાય છે. તો અમને પણ એટલી ફૂલ એનર્જી મળે છે કે એમનાથી એટલી ઇન્સ્પિરેશન લઈએ રોજ. વિચાર્યું હતું કે પ્રધાનમંત્રી જે છે તે બેસશે અને તેમાં પણ તમે પાયલોટિંગ કરતા હશો, કારણ કે આ ટ્રેન પહેલેથી ઇલેક્ટ્રોનિક છે? નહીં, કभी સપનામાં પણ કદી વિચાર્યું નથી એવું, પણ આજે એવો મોકો મળે તે સપનું સાકાર થયું એવું લાગે છે. કેટલા એક્સાઇટેડ કેટલા હતા તમે? કારણ કે મેં દૂરથી બી જોયું તમે હસતા હતા બેઠા બેઠા. બહુ જ એક્સાઇટેડ. તમારી સાથે કો પાયલટ ક્યાં હતા? હા, છે ને. એમને બહાર બોલાવશો શક્ય હોય તો કો પાયલટ પણ જો સાથે બહાર આવી શકે તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ જે કો પાયલટ હતા તે મહિલા હતા. અને અલબત્ત આજે एक्सक्यूज मी, कैसा लग रहा है आपको? पीएम ने ये ट्रेन जो है वो लोगों के लिए खुली रखी है और उसमें आप को पायलट की भूमिका में थे. ये बहुत अच्छी फीलिंग आ रही है कि मतलब प्राइम मिनिस्टर नरेंद्र मोदी को की सवारी करवाई हमने, और ये बहुत ही खुशी का मौका है जीएमआरसी पूरी टीम के लिए, और कि पीएम मोदी को हमने एक सवारी करवाई. उसके बाद ये फर्स्ट ट्रायल रन था हमारा. इसके बाद हम ट्रेन पे जॉय राइड्स चालू होएगी, और मैं नर्वस लग रही है. नर्वस फर्स्ट ट्रायल रन, दैट्स व्हाई. एंड रियली आई एम थैंकफुल टू माय colleagues and superiors for giving me this opportunity, and also to the divine for this opportunity. And yeah. अच्छा, देश जो प्रधानमंत्री चला रहे हैं उसको आप अपनी मेट्रो में बिठा कर लेके गए. कैसी मूवमेंट थी वो जब आप बैठे थे यहाँ पर और आपको जब कमांड दिया गया? कांट एक्सप्रेस नहीं कर सकते. मतलब उस मोमेंट को जब याद करते हैं कि अब हमारे जब फ्लैग ऑफ करा, ट्रेन स्टार्ट हुई, फ्लैग ऑफ के बाद ट्रेन स्टार्ट हुई, उनको बोर्ड करने के लिए हमने ट्रेन रोकी. ठीक है, जब से वो सवार हुए, वी आर कॉन्फिडेंट दैट कि मोदी जी हमारे साथ है और ट्रेन में राइड कर रहे हैं. एंड फाइनली इट्स ऑसम. બિલકુલ. તો જે પાયલટ અને કો પાયલટ બંને છે તે ખૂબ એક્સાઇટેડ છે, કારણ કે એક ગૌરવની લાગણી તેમના માટે પણ કહી શકાય. સર, એક અંતિમ પ્રશ્ન તમને પૂછી લઈશ. આ જે ટ્રેન છે તેનું મુખ્ય કંટ્રોલની આપણે વાત કરીએ તો આમાં મુખ્ય કઈ કઈ સુવિધાઓ છે જે પબ્લિક માટે જાણવી જરૂરી? પબ્લિક માટે ઘણી બધી સુવિધાઓ છે, જેમ કે ધારો કે ઇમરજન્સી સિચ્યુએશનમાં કોઈ ફાયર છે કે કોઈ બીજી ઇમરજન્સી સિચ્યુએશન છે, કોઈ મેડિકલ કન્ડિશન છે, તો એની માટે પેસેન્જર અગર પાયલોટ જોડે વાત કરવા માગે તો એની માટે અહીંયા પેસેન્જર અલાર્મ આપેલો છે, જેને ઓપરેટ કરીને ડાયરેક્ટલી તમે પેસેન્જર જોડે પણ વાત કરી શકો છો. એ સુવિધા છે. એસીની સુવિધા છે, લાઇટ છે, અને બધા ડોર્સ એટલા લોક પ્રૂફ છે કે અગર ધારો કે કોઈ પણ ઓપરેટ કરવા માગે તો પણ એ ઓપરેટ થઈ શકે એમ. તો કુલ મળીને જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મેટ્રોમાં બેસીને મુસાફરી કરી છે, આ જે ટ્રેન છે જેમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને ખુલ્લી મૂકી અને તેના પાયલટ અને કો પાયલટ જે ખાસ તો હતા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. તેમનું માનવું છે કે ખૂબ એક્સાઇટેડ હતા તેઓ, ખૂબ ઉત્તેજિત હતા, ઉત્સુકતા તેમનામાં જોવા મળતી હતી, કારણ કે જે મોટી એક સિદ્ધિ તેમના માટે આ ગણી શકાય. અને તેના જ ભાગરૂપે થઈને એમણે એબીપી અસ્મિતા સાથે પણ પોતાના જે અનુભવો હતા તે શેર કર્યા. કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.